પીએમ કિસાન યોજનાની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાનનો 19મો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે મળશે। સરકારે આ વર્ષે 19, 20 અને 21 હપ્તા અંતર્ગત સૌથી મોટી ભેટ। સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, તેમજ ખાતામાં 3 હપ્તા જમા કરવામાં આવે છે। અત્યાર સુધી 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને બધા જ નજર કરીએ તો જે હપ્તા પર છે 19મા હપ્તાની ખેડૂતો પર। આ હપ્તો આગમન સમય પાત્રતા વિશે આપણે મહત્વપૂર્ણ જાણકારી જાણીશું। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયા વાર્ષિક સહાય મળે છે, જેનું વિતરણ 2,000 રૂપિયાના 3 હપ્તા કરવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધી 18 હપ્તા બહાર પાડવામાં આવે છે। દરેક હપ્તો 4 મહિના અંતરાળ પર આવે છે। જો 18મો હપ્તો ઓક્ટોબર મહિના 2024માં રિલીઝ કરવામાં આવે છે તો 19મો હપ્તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા અથવા ફેબ્રુઆરીના રિલીઝ કરવામાં આવી શકે છે। કોઈ સત્તાવાર જાહેરાત નથી આવી, પણ તમારો હપ્તો જે 19મો છે એ ફેબ્રુઆરીની અંદર પહેલા વીકની અંદર જમા થશે। તો મિત્રો, શરૂઆતમાં આ ખેડૂતોને માત્ર 2 હેક્ટર ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે હતી, પરંતુ હવે વધુ ખેડૂતોને લાભ આપવા વિસ્તાર વધારો કરવામાં આવે છે, એટલે કે 2 હેક્ટરથી વધુ જમીન હશે તો પણ તમે લાભ લઈ શકો છો। અત્યારે અરજી કરવાનું શરૂ છે। જે પણ પીએમ કિસાન યોજનાની અંદર જોડાવા માંગતા હોય એ ખેડૂતો માટે આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, જમીનના દસ્તાવેજો, મોબાઈલ નંબર અને આવકનું પ્રમાણપત્ર અવશ્ય તમારે આપવાનું છે। અને તમે ઘરે બેઠા પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ ઉપર જઈને પણ તમે રજીસ્ટર કરી શકો છો। તો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।